ઠેઠ આમ સુધી આવશે હાંજ પડશે એટલે ઓલી મોટી જાર દેખે ને લીલી થેલી મૂકી દેવાની છે અને દાંતરડું નથી મૂકવાનું. પણ આજ હવે સટકવાની બારી આપણીમાં નથી. તો મિત્રો હાંજના વાગી ગયા 4 અને આપણે છે ને તડકાના જાવી છે ક્યાં ખબર છે ઝાર નણવા અને તડકો છે ને પણ આજ કાળા ગજબનો છે એટલે હે ને જો અને આ બાજુ ઝાર નણવાનું કામ ચાલુ થઈ ગયું છે. પણ આજ હવે સટકવાની બારી આપણીમાં નથી. નગર કાલ તો હતી પાણી વાળવાનું ને એવું બધું હતું પણ આજ કાંઈ ઓપ્શનમાં છે નહીં તોય વિચારવું છતાં એને આપણે થેલીને દાંતરડું હાથમાં લઈ લીધું છે ને થેલીને મૂકી દેવાની છે અને દાંતરડું નથી મૂકવાનું એ હાથમાં રાખવાનું. થેલી કેવી હાથમાં આવી ખબર છે ફાટેલી તૂટેલી થેલી હાથમાં આવી એમ કે હે ને વાંહેથી આવ્યો ને એટલે આપણે આવવામાં થઈ ગયું થોડું મોડું તે થેલી ફાટેલી તૂટેલી હાથમાં આવી. હા તો હાલો જો હે ને બધી આડી પડી ગયેલી જાહેર છે ને એ નણવાનું ફટાફટ ચાલુ કરી દઈએ. હવે ભાઈ ધીમો ધીમો હે ને ટાઢો પર થતો જાય છે. ટાઢો પર થઈ જાય તો થોડી નણવાની મજા આવે. જો લીમડાનો ને લીલગીરીનો બધાનો સાયો આવે છે ઠેઠ આમ સુધી આવશે હાંજ પડશે એટલે ઓલી મોટી જાર દેખે ને લીલી ત્યાં સુધી સાયો જશે શ્યામ દી આમ જશે ને એટલે એ બધો સાયો એ બાજુથી આમથી આમ જાય. થેલીઓ આપણે ભરાઈ ગયું ને ખાલી કરવાની છે. જો આપણે કને નવું ખડું કર્યું જો આમાં બધી ડુંડા નાખ્યા છે. થેલીઓ આપણે ખાલી કરી છે. તો હે ને ભાઈ હવે આપણે આ પોળો પોળો ઢગલો કરી નાખ્યો હોય અને હવે હે ને આ ડુંડા બધા સુકાઈ જાય તો એટલે હે ને પોળે પોળે જાહેર નાખી કાગળમાં નાખવું. હાલો ભાઈ આપણે આ થેલી ખરી આ કરવાની. પછી પાછા જાહેર નણવા પણ મને તો વાંધો નહીં થાય પણ મારે ટોપીને બચ્યારીને તડકો લાગી ગયો. ઝાર નણવાનું છે ને અત્યારે કામ આગળ પૂરું કરી નાખ્યું અને આ બાજુ છે ને આપણે સુખનો સૂરજ આથમતો જાય છે એટલે છે ને ઝાર નણવાનું કામ અત્યારે પૂરું કરી દીધું ને હવે છે ને આ બાજુ 2-4 કેરા રહ્યા છે નણવાના બીજા બધા નણાઈ ગયા છે એટલે હવે છે ને આપણે આ થોડા કામ કહેવાય કે વાડીમાં આટો મારવા નીકળી ગયા છે. આમાં જો બાનીને પાસ બકાલો નવું ભાઈ આ ખાલું રહ્યું ને આમાં પાસ નવું બકાલું આવ્યું છે. જો આ હોર ઓલું બિયારણ કંઈક તકલા દી આવી ગયું ને તે ઉજ્યું જ નહીં તે પછી નવું સોંપી દીધું. હા ટમેટું એ કંઈ સારું ખાય એવું હા રડી ગયું. હા મજા આવી હો. ઠંડુ ટમેટું થઈ ગયું પણ નાનું એવું જડ્યું પણ ઠંડુ થઈ ગયું. આપણે આ ઝારમાં આટો મારવા આવી ગયા છીએ અને એ ઝારમાં એ આટો મારવાનો હોય કે કાલ પાણી પાવાનું થશે કે નહીં આમ. હવે આપણે થોડાક જ દિવસોમાં આ ઝારમાં છે ને શું કામ કરવાનું થાય છે ખબર છે એટલે હે ને હવે જાવે વાર નથી એટલે આમાં છે ને સકલા ને એવું બધું બેહવા માંડ્યું છે. આ ઝાર કેવડી કાંઠાળી થઈ ગઈ મારા હારો હોય જો એટલે જાહેર હારી વધી ગઈ વાંધો નથી. મોટા ભાગના લોથામાં છે ને દાણા ચડવા મળ્યા છે જો તમને બતાવી દઉં જો આમાં એટલે એને આમ કહેવાય ચીવીને કે ખીરાયા દાણા તો એવા થઈ ગયા છે. જાહેરને છે ને આપણે પાણી પાવાનું તો થાહે જ કાલ તો આપણે 1-2 પાન આમ ઘા પાઈ દેવી ને તો પછી દાણા ફટોફટ ચડી જાય એમાં. નાખ્યા હતા નહીં છેટો બિસ્યારા કેવા ઊંધા કાંઈ પીડ્યા બિસ્યારાઓને કેટલા બહાર કાઢ્યા બાજરીમાંથી ના શેઠે કાંઈ નાખ્યા. આમાં જો બાજરામાંથી હવે સકલા આવવા મળ્યા છે અને હવે સાસુ મારવાનું ચાલુ કરી દીધું સકલા. અને આ બાજુ જો પાણી પીને હરગવાનું હાલ પણ આવી ગયું જો અને અહીંયા સિંગ હરગવાની મોટી જબરદસ્ત જો અહીંયા ગણે છે. વાહ આમળો સુપર થઈ ગયો છો
ભાઈ આમળાને છે ને હમણાંથી થોડાક દિવસથી વધારે પાણી મળે છે ને આ જાહેરમાં પાવી ને તો એ જોઈ સુપર થઈ ગયો. આમ એકદમ સારો એવો કોળાઈ ગયો છે. અને આ બાજુ શું વાલોળ, આ એક હરગવાનો સોડવો હતો ને આ એક વાલોળનો સોડવો રાખ્યો હતો. એ ક્યારેક ઊંધિયું બૂંધિયું શાક કરવું હોય ને તો એમાં 2-5 શીંગું થાય ને તો નાખવા થાય એટલે કંઈક મજા આવે એમ. એટલે એ આપણે જો આમાં છે હોતો શીંગું આવી ગયું છે અને કંઈક કામ તોડી ગયા છે હોતા. અને આ બાજુ જામફળીને ફાલ આવી ગયો હતો. ભાઈ જામફળીને ફાલ આવી ગયો, સારું લો. તો મિત્રો છે ને હવે આપણે લીમડાની સાંજે ઢોર બાંધ્યા છે ને એ હવે ફેરવવાના છે. અને હવે દી આથમી ગયો છે એવું બધું છે. તો ફટાફટ છે ને મિત્રો ઢોર ફેરવી નાખવી. ફરી મળશું નવા બ્લોગ વિડીયોની સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.